હેલો નમસ્કાર ગાઈસ, કેમ છો? મજામાં ને? આજે MPHW માટે ઇમ્પોર્ટન્ટ એવો બીજો ટોપિક એટલે કે IDSP પ્રોગ્રામ વિશે આજે આપણે જોવાના છીએ. IDSP પ્રોગ્રામનું પૂરું નામ થાય છે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ આપણે એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વનો છે અને આવનારી એક્ઝામમાં આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ચાલો આપણે આજે આ પ્રોગ્રામ વિશે ચર્ચા કરીએ. આ છે આપણી ટેલિગ્રામ ચેનલ મિશન હેલ્થ એક્ઝામ. કોઈ પણ આ ચેનલ જોઈન ના કરી હોય તો ફટાફટ જોઈન કરી લો. આની અંદર આપણને તમામ અપડેટ્સ આ ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. આગળ જોઈએ, સંકલિત રોગ સર્વેક્ષણ યોજના. તો આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? IDSP પ્રોગ્રામ જે છે એ 2004માં વિશ્વ બેંકની સહાયતાથી શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ પહેલાં એક પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો. બરાબર, આ ખાસ યાદ રાખવું જરૂરી છે. આનો મુખ્ય હેતુ સંભવિત રોગચાળાની જોખમી નિશાનીઓને ઓળખી તે અંગેના સમયસર અસરકારક પગલાં લેવાના છે. સાથોસાથ તે અત્યારના રોગચાળા નિયંત્રણ કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા માટેની જરૂરી માહિતી પૂરી પાડવામાં અને આરોગ્ય સંસાધનોની અસરકારક વહેંચણીમાં મદદરૂપ થાય છે. બરાબર, આ પ્રોગ્રામ ચલાવવાનો હેતુ શું હતો? તો કે એના માટે સમયસર અસરકારક પગલાં લઈ શકાય કોઈપણ રોગ સામે. જોઈએ કે બધા જ રોગચાળા અંગેનું અનુમાન કે અટકાયત ન થઈ શકે. બરાબર, આમ છતાં પ્રવર્તમાન આરોગ્ય તંત્ર અને સેવાઓ દ્વારા રોગચાળાની સંભાવનાનું જોખમ તેમજ રોગચાળાની તીવ્રતા આપણે ઘટાડી શકીએ. બરાબર, તે હેતુ સિદ્ધ કરવા માટે પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો હતો. કોઈપણ રોગચાળો છે કદાચ ફેલાઈ જાય, બરાબર, તો એને એકદમથી આપણે અટકાયત ન કરી શકીએ, બરાબર, અનુમાન દ્વારા, પરંતુ એનું સર્વેલન્સ કરીએ. બરાબર, સર્વેલન્સ કર્યા બાદ એની તીવ્રતા જે છે એ આપણે ઘટાડી શકીએ છીએ. ધારો કે કોઈ પણ રોગ છે તો એનો મોત છે વધારે થતી હોય તો એ મોત આપણે ઓછી, બરાબર ને, એ મૃત્યુ આપણે બને તેટલા ઓછા થઈ શકે તેવા પ્રયત્નો કરી શકીએ છીએ. રાષ્ટ્રીય કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ અને દેખરેખ આ એનો એક મુખ્ય હેતુ છે. રોગચાળાને શરૂઆતના તબક્કામાં જ ઓળખવાની સતર્કતા, બરાબર, આ પ્રોગ્રામ દ્વારા થાય છે. તે અંગે નિયત પગલાં સમયસર પગલાં લેવાની ક્ષમતા જરૂરી છે. આ ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ હેઠળ રિપોર્ટિંગ જે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળનો એક મોટો રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ છે. બરાબર, આ તમામ રાજ્યોની અંદર, કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રોગચાળાની દેખરેખ રાખવા અને વિકસિત પ્રયોગશાળા આધારિત IT સક્ષમ રોગ સર્વેલન્સની પ્રણાલીને મજબૂત રાખવા, જાળવવા અને પ્રશિક્ષિત રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા આ પ્રારંભિક વધતા તબક્કામાં ફાટી નીકળવાની સ્થિતિને શોધવા અને તેનો પ્રતિક્રિયા આપવાનો છે. કોઈપણ રોગ છે એકદમ ગંભીર ન બને એટલા માટે, બરાબર, આનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે કોઈપણ રોગ છે એને શરૂઆતના તબક્કામાં જ આપણે ઓળખી એને ડામવાનો પ્રયત્ન કરવાનો આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે. બરાબર, એના માટે RRTની સ્થાપના કરવામાં આવેલી છે. RRT એટલે રેપિડ રિસ્પોન્સ ટીમ, જેની અંદર ડૉક્ટર, ફાર્માસિસ્ટ અને અન્ય પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ હોય છે. 24/7 ગમે ત્યારે કોઈપણ રોગચાળાની પરિસ્થિતિ જણાય ત્યારે આ રેપિડ રિસ્પોન્સ ટીમ તરત જ પગલાં લેવામાં આવે છે. આગળ જોઈએ, રોગ સર્વેક્ષણ એટલે શું? કે રોગજન્ય પરિસ્થિતિ સામે પગલાં લેવા માટેની જરૂરી માહિતીના એકત્રીકરણને સર્વેક્ષણ કહેવામાં આવે છે. કુલ સર્વેક્ષણ 2 પ્રકારના હોઈ શકે છે. જ્યારે આરોગ્ય સેવાઓમાં ત્રુટિ જણાઈ આવે ત્યારે તેમાં સુધાર માટે, બીજું કે જ્યારે રોગચાળો જણાય ત્યારે તે અંગેના અટકાયતી પગલાં માટે. બરાબર, આ 2 માટે આપણે રોગ સર્વેક્ષણ ખાસ જરૂરી છે. જોઈએ એના અસરકારક પગલાઓ. આરોગ્ય બનાવ અંગેની શોધ અને જાણ. પહેલાં તો આપણે એ બનાવ અને શોધ અને જાણ કરવાની હોય છે. પછી ત્યારબાદ શું કરવાનું? તો કે તમામ માહિતીનું એકત્રીકરણ કરવાનું હોય છે. બરાબર, આ રોગ ક્યાં ફેલાયો, કેવી રીતે ફેલાયો, કયા એરિયામાં ફેલાયો, બરાબર, આ તમામની એક માહિતી એકત્રીકરણ કરવાનું હોય છે. ત્યારબાદ એની તપાસ અને નિદાન અંગેની ખાતરી. ધારો કે આપણે કોરોના જોઈએ, બરાબર ને, તો કોરોના એટલે કે આ તપાસ અને નિદાન, તો કે આપણે એનો ટેસ્ટ કરવા મોકલીએ છીએ લેબોરેટરીની અંદર. કદાચ એ નવો કોઈ રોગ હોય, બરાબર, તો એ જે તે રોગ બેક્ટેરિયા સ્થિત હોય કે વાયરસ સ્થિત હોય, બરાબર, તો એને લેબોરેટરીની અંદર આપણે તપાસ માટે મોકલીએ છીએ કોઈ પણ રોગ ફેલાવો હોય ત્યારે. માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે. આ રોગનું જે પણ રોગ ફેલાયો હોય તેનું અર્થઘટન કરવામાં આવે છે.
પગલાં જાહેર આરોગ્ય કાર્યક્રમની અટકાયત અને નિયંત્રણ માટે કડી, બરાબર, પ્રતિભાવ અને પરિણામોનું પ્રસારણ, બરાબર, એનું પ્રસારણ પણ આપણે કરવામાં આવે છે. સર્વેક્ષણ શા માટે જરૂરી છે? પહેલી વસ્તુ એ છે કે સર્વેલન્સ, બરાબર, સર્વે અને સર્વેલન્સ બે શબ્દ અલગ છે મિત્રો, એટલે આ ખાસ યાદ રાખજો. સર્વે એટલે શું? તો કે સર્વે એટલે કોઈ પણ પરિસ્થિતિનું એક જ વખત વર્ષની અંદર સર્વે કરવામાં આવે છે. ધારો કે આપણો કુટુંબ કલ્યાણનો સર્વે છે, બરાબર, ફેમિલી હેલ્થ સર્વે છે, બરાબર, આ જે સર્વે છે વર્ષની અંદર એક કરવામાં આવે છે, એક જ વખત કરવામાં આવે છે, એને સર્વે કહેવામાં આવે છે. અને સર્વેલન્સ એટલે તો કે રોજે રોજ જે રોગો માટેનું થતું હોય સર્વે, એ સર્વેલન્સ, બરાબર. રોજે રોજ આપણે જે સર્વેલન્સ કરીએ, ધારો કે મેલેરિયા માટે જે તાવ માટેનું જે સર્વેલન્સ છે, બરાબર, એને સર્વેલન્સ કહી શકાય, બરાબર. અત્યારે આપણે જે કોરોના માટે રોજ ઘરે ઘરે ફરીને સર્વે કરીએ છીએ એને સર્વેલન્સ કહી શકાય છે. માટે સર્વે અને સર્વેલન્સ બે થોડાક ડિફરન્ટ શબ્દો છે, સમજવા જરૂરી છે. સર્વેલન્સ એ જાહેર આરોગ્ય સેવાઓનું એક મહત્વનું અંગ છે. સર્વેક્ષણ આરોગ્ય સેવાઓ પર ચાંપતી નજર રાખીને સમુદાયમાં ઉદ્ભવતા રોગચાળાની સત્વરે જાણકારી મેળવીને તેના સુધારા અંગેના ત્વરિત પગલાં લેવામાં મદદરૂપ થાય છે. રોગચાળાની અસરકારક અટકાયતથી આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા ખૂબ વધવા પામે છે. કોઈપણ રોગને આપણે શરૂઆતમાં જ ડામી દઈએ, બરાબર, તો પણ લોકોની આરોગ્ય પ્રત્યેની જે વિશ્વસનીયતા છે એ ખૂબ વધવા પામે છે, બરાબર. એટલા માટે સર્વેક્ષણ જરૂરી છે. સર્વેક્ષણ કેટલા પ્રકારે હોઈ શકે? કે 3 પ્રકારે હોઈ શકે. એટલે કે રોગો અને ચિહ્નોના આધારે સર્વેક્ષણ. ધારો કે કોઈ વ્યક્તિને ઠંડી વહીને તાવ, પેટમાં દુખાવો, બરાબર, આવું બધું થતું હોય તો આપણે શું કહી શકીએ? તો કે આને મેલેરિયા હોવાની શંકા છે, બરાબર. તો આ પ્રકારે આપણે સર્વેલન્સ કરી શકીએ છીએ. કોઈ પણ આપણે ફિલ્ડમાં ગયા હોય, કોઈ પણ આપણને વ્યક્તિ મળે તો એને ઝાડા હોય, બરાબર, સાથે તાવ હોય, ઝાડા હોય, તો આપણે શું કહીએ છીએ કે કદાચ આને કોલેરા કે અન્ય કોઈ વસ્તુ રોગ હોઈ શકે છે. આવું આપણે એક અનુમાન કરી શકીએ. શેના આધારે? તે રોગો અને ચિહ્નોના આધારે, બરાબર. એમાં શું હોય તો કે રોગોના ઇતિહાસ અને તબીબી લક્ષણોની લાક્ષણિકતાના આધારે આરોગ્ય સહકર્મીઓ અને સમુદાયના સભ્યો નિદાન કરશે. એટલે કે પ્રાઇમરી લેવલ જે MPW, FAW, ANM હોય, બરાબર, એ આ વસ્તુનું નિરીક્ષણ કરશે અને જોશે કે ભાઈ આ પ્રકારનો કોઈ કેસ દેખાય, આ IDSPમાંથી કોઈ પણ કેસ દેખાય તો એને તરત જ મેડિકલ ઓફિસર, PSC અથવા CHC અથવા UHC અર્બનમાં એને રિફર કરવામાં આવે છે, બરાબર. બીજી વસ્તુ કે અનુમાનિત હોઈ શકે, એટલે કે વિશિષ્ટ તબીબી ઇતિહાસ અને તબીબી તપાસના આધારે તબીબી અધિકારીઓ નિદાન કરે છે. અનુમાનિત કે આવો રોગ હોઈ શકે. અને એક ચોક્કસ એટલે ચોક્કસ આપણે ક્યારે કહી શકીએ કે મેલેરિયા આપણે છે એવું ક્યારે કહી શકીએ કે આપણે એની સ્લાઇડ લઈએ, કોઈ પણ વ્યક્તિને ઠંડીને તાવ આવતો હોય, બરાબર, તો ડાયરેક્ટ આપણે શંકા કરી શકીએ કે મેલેરિયા છે, પણ મેલેરિયા જ છે એવું કહી શકીએ નહીં. કેમ? કે કારણ કે એ જે વ્યક્તિ છે એની આપણે સ્લાઇડ લઈએ છીએ, બ્લડ સ્લાઇડ, એને આપણે લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલીએ છીએ, અને એમાં જો આપણને મેલેરિયા દેખાય તો એ કન્ફર્મ એટલે કે ચોક્કસ મેલેરિયા છે એવું કહી શકાય. આપણે ઉદાહરણ રૂપે જોયું. એટલે આ 3 પ્રકારો ખાસ યાદ રાખવાના છે: ચિહ્નોના આધારે, અનુમાનિત અને ચોક્કસ, બરાબર. આગળ જોઈએ. લક્ષણો, ચિહ્નો અને રોગ લક્ષણોનો સમૂહ. એટલે કે જોઈએ લક્ષણો કે દર્દી દ્વારા અનુભવાતી સમસ્યા અથવા ચિકિત્સક દ્વારા ઓળખેલ સમસ્યા. પહેલાંથી આપણે લક્ષણોથી આપણે કોઈ પણ રોગ ઓળખી શકીએ. બીજા ચિહ્નો એટલે કે તબીબી તપાસ દરમિયાન શોધેલા તારણો. ધારો કે ચામડી પર ચકામું અથવા પીડાશ હોય, બરાબર, ચામડી પર આપણને ચકામું જોવા મળે, આછું ઝાંખું, બરાબર, સંવેદનાનો અભાવ, આવું કોઈ ઝાંખું આપણને ચાઠું જોવા મળે તો આપણે શું કરી શકીએ? તો ચિહ્નોના આધારે કહી શકીએ કે આને લેપરસી હોવાની શંકા છે. પીડાશ પડતી ચામડી જોવા મળીએ તો આપણે શું કહી શકીએ કે આને કમળો હોવાની શક્યતા છે. પછી સિન્ડ્રોમ એક જોઈએ કે રોગના વિશિષ્ટ ચિહ્નો અથવા લક્ષણોનો સમૂહ. એટલે કે ચકામા સહિત તાવ એ ઓરી હોવાનો નિર્દેશ કરી શકે છે, બરાબર. આપણને શરીર પર ચકામા પડે, આવી રીતે ફૂલ્યું થાય શરીર ઉપર, તો આપણે શું કહી શકીએ કે ભાઈ આને ઓરી હોવાનો નિર્દેશ કરે છે, બરાબર. એના દ્વારા પણ આપણે રોગ ઓળખી શકીએ છીએ. હવે રોગ સર્વેક્ષણ માટેના માહિતી કેન્દ્રો કયા? તો કે ક્યાંથી આપણને આ રોગ વિશેની માહિતી મળી શકે? તો કે એક જાહેરમાંથી, એક ખાનગીમાંથી, બરાબર. જાહેરમાં જોઈએ તો ગ્રામ્ય લેવલે એક પેટા આરોગ્ય કેન્દ્ર હોય છે જે સબ સેન્ટર કહેવાય છે. આરોગ્ય સામૂહિક કેન્દ્રો અને જિલ્લા હોસ્પિટલ, બરાબર, એટલે કે PSC, CHC, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, આ બધું ગ્રામ્યની અંદર આવી જાય છે. ખાનગીમાં જોઈએ તો ખાનગી હોસ્પિટલો જે છે, જે તે એરિયાની ખાનગી હોસ્પિટલો દ્વારા આપણને આ માહિતી મળે છે. શહેરીમાં જોઈએ તો કે શહેરી હોસ્પિટલો, કે UHC હોય,
ત્યારબાદ વીમાની આપણે વીમાની જે હોસ્પિટલો ચાલે છે એ હોસ્પિટલો, રેલવેની, મેડિકલ કોલેજ, આ તમામમાંથી આપણી માહિતી એકત્રિત કરવામાં આવે છે IDSP પ્રોગ્રામ અંતર્ગત. શહેરીમાં જોઈએ તો ખાનગી જે હોસ્પિટલો હોય, મેડિકલ કોલેજો હોય, બિન સરકારી સંસ્થાઓની લેબોરેટરી હોય, બરાબર, જે ખાનગી લેબોરેટરી ચાલે છે, તો આ તમામે પણ IDSP પ્રોગ્રામ અંતર્ગત આ રિપોર્ટિંગ કરવું પડે છે. બરાબર. આગળ જોઈએ સર્વેક્ષણના સિન્ડ્રોમ રોગો એટલે કે સિન્ડ્રોમ જોઈએ આપણે. આરોગ્ય વિભાગ દ્વારા કેટલીક તબીબી સમસ્યાઓના લક્ષણોના આધારિત દ્રશ્યોના આધારે રોગ સર્વેક્ષણ કાર્ય કરશે. આ કાર્ય કરવા માટે નીચેની તબીબી સમસ્યાઓના જૂથોને સંકલિત રોગ સર્વેક્ષણ યોજના અન્વયે આવરી લેવાય છે. હવે આની અંદર કયા કયા રોગો આપણે આવરી લઈએ છીએ એ જોઈ લઈએ. જો આપણને તાવ, બરાબર, નોર્મલ વસ્તુ એક આપણે તાવ, એને આપણે શંકા કરીએ છીએ તો કે ચકામા સાથે છે, દાણા સાથે છે, સભાન અવસ્થામાં ફેરફાર અથવા ખેંચ હોય તાવ સાથે ચામડી અથવા શ્લેષ્મ ત્વચામાંથી રક્તસ્રાવ થતો હોય, તાવ સાથે ચોક્કસ ચિહ્નો અથવા ચિહ્નો વગર 7 દિવસથી વધુ સમયગાળાઓ સુધી તાવ આવે તો, બરાબર, આ પ્રકારનું તાવની અંદર હોય છે. પછી ખાંસીનું એક રિપોર્ટિંગ હોય છે કે 2 અઠવાડિયા કરતાં વધુ ખાંસી, અચાનક સ્નાયુ ઢીલા થઈ જતો લકવો એટલે કે AFP, ઝાડા, કમળો અથવા મૃત્યુ, બરાબર, આ તમામ 6 એ IDSP અંતર્ગત આવે છે. હવે આપણે જોઈએ કે તાવ હોય તો આપણે શું શંકા કરી શકીએ. જે માણસને તાવ આવતો હોય, આપણે કોઈ પણ ફિલ્ડમાં જઈએ અને તાવ આવતો હોય તો આપણે એને કહી શકીએ કે મેલેરિયા હોઈ શકે છે, અથવા 7 દિવસથી વધારે તાવ આવતો હોય તો ટાઇફોઇડ કહી શકીએ છીએ, એનાથી વધારે આવતું તો આપણે જાપાનીઝ એન્કેફેલાઇટિસ કહી શકીએ છીએ. પણ આ બધું એ લેબોરેટરી કન્ફર્મ થાય પછી જ આપણે કહી શકીએ, કારણ કે IDSP પ્રોગ્રામ અંતર્ગત આપણે ફિલ્ડમાં ખાલી શંકા જ કરવાની છે. 2 અઠવાડિયાથી વધુ સમયની કોઈને ખાંસીવાળો કેસ આપણી સમક્ષ આવે તો આપણે શું કરીએ તો કે એને TB માટે શંકા કરી શકીએ અને આપણે સ્પુટમ તપાસ, એક્સરે તપાસ, બરાબર, આ બધું કરાવીને આપણે કન્ફર્મ કરી શકીએ છીએ. અચાનક સ્નાયુ ઢીલા થઈ જતા હોય, કોઈને બાળક કોઈ આવ્યું હોય અને અચાનક સ્નાયુ થઈ જતા હોય, આવો કેસ જોવા મળે તો આપણે પોલિયોની શંકા કરી શકીએ. ઝાડા હોય તો કોલેરા, જો એને કમળો હોય તો હિપેટાઇટિસ, લેપ્ટોસ્પાયરોસિસ, બરાબર. મૃત્યુ તો કે મૃત્યુ શેના આધારે થયું છે, કોઈ નવો રોગ છે, ધારો કે કોરોના, કોઈ વિષાણુજન્ય રોગ છે, અન્ય રોગ છે, અથવા માનવ સર્જિત કોઈ તકલીફના કારણે કોઈ મૃત્યુ થયું છે, બરાબર, તો આ આપણે જોઈ શકીએ છીએ. જો આપણે તાવ હોય તો શું કરી શકીએ, બરાબર, આપણે અહીંયા આપણને કોઈ વ્યક્તિ તાવવાળો કેસ મળે ફિલ્ડની અંદર તો આપણે શું કરી શકીએ તો કે બધા જ તાવવાળા દર્દીઓની આપણે સ્લાઇડ લેવાની હોય છે, બરાબર. એટલે કે આપણને એક સૂત્ર યાદ છે, કોઈ પણ તાવ મેલેરિયા હોઈ શકે છે, બરાબર. અચાનક સ્નાયુ ઢીલા થઈ જવાય, આવી AFPનો કોઈ કેસ જોવા મળે તો તાત્કાલિક આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તબીબી અધિકારીને ઝાડાના નમૂના મેળવવા માટેની વ્યવસ્થા કરવાની જાણ કરવાની છે આપણે. અને 24 કલાકના અંતરે ઝાડાના 2 નમૂના લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીને શીત શૃંખલા, બરાબર, જાળવીને આપણે જે તે મેડિકલ કોલેજ હોય અથવા જે તપાસ કેન્દ્ર હોય, લેબોરેટરી હોય, ત્યાં આપણે મોકલવાના હોય છે. પુખ્ત વ્યક્તિઓના નિર્જલન સાથે પાણી જેવા ઝાડા હોય તો ફિલ્ટર અથવા જંતુરહિત કરેલી કાચની શીશીમાં જ આપણે ઝાડાનો નમૂનો લેવાનો હોય છે. એને શીત શૃંખલા જાળવીને, બરાબર, નજીકની જિલ્લા કક્ષાની જે લેબોરેટરી હોય છે ત્યાં 2 કલાક અથવા કેરી બ્લેડ માધ્યમમાં મોકલવાનું હોય છે. ચકામા સાથે તાવ, બરાબર, ચકામા સાથે તાવ હોય, સભાન અવસ્થા હોય, તાવ સાથે રક્તસ્રાવ હોય, 7 કરતાં વધુ દિવસવાળો તાવ હોય, 3 અઠવાડિયા કરતાં વધુ ખાંસી હોય, જે 2 અઠવાડિયા થઈ ગયા છે, અસામાન્ય ગંભીર રોગોના લક્ષણોનો સમૂહ દેખાતો હોય તો તાત્કાલિક આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને આ પ્રકારની જાણ કરવાની હોય છે. હવે કોઈપણ એક પ્રકારની રોગની સીમા હોય છે, બરાબર, તો આપણે કોઈપણ એક પ્રકારની થ્રેશોલ્ડ એટલે કે સીમા હોય છે. ધારો કે તાવ હોય, બરાબર, 2 અથવા વધુ કેસો આપણને તાવના જોવા મળે તો આજુબાજુના એરિયામાં સર્વેલન્સ કરીને આપણે મેલેરિયાની સ્લાઇડો લેવાની હોય છે. દાણા સાથે તાવ આપણને જોવા મળે, 2 અથવા વધુ કેસ હોય તો એમોને તાત્કાલિક એટલે કે મેડિકલ ઓફિસરને તાત્કાલિક જાણ કરવી તથા ત્યાં જે તે વિસ્તારમાં આપણે ઓરીની શંકા કરીને ઓરીનું રસીકરણ ચકાસવું જોઈએ. મતલબ તે વિસ્તારના જે કોઈ બાળકને છે બધાને ઓરીની રસી આપેલી છે કે નહીં, આ બધું ચકાસવામાં આવે છે. બદલાયેલ સભાનતા અથવા ખેંચ, બરાબર, આ પ્રકારના કેસો 2 અથવા વધુ કેસો જોવા મળે તો તાત્કાલિક આપણે જિલ્લા હોસ્પિટલમાં એમને રિફર કરવાના હોય છે. જો 7 દિવસથી વધુનો તાવ, 2 અથવા વધુ કેસો આપણને ત્યાં જોવા મળે કોઈપણ વિસ્તારની અંદર તો પહેલાં તો મેલેરિયાની સ્લાઇડ લેવાની હોય છે.
અથવા ટાઇફોઇડ નિશ્ચિત થાય તો, જો લેબોરેટરીમાં ટાઇફોઇડ કન્ફર્મ થાય તો જે તે વિસ્તારની આપણે ક્લોરિનેશન કામગીરી કરવાની હોય છે, બરાબર. ક્લોરિનેશન આપણે ઘરે એટલે કે એ ટાઈમે જો કોઈ ટાઇફોઇડનો કેસ નીકળ્યો હોય તો આપણે પોટ ક્લોરિનેશન કરીએ છીએ, બરાબર. એટલે કે ઘરે ફરીને અથવા આપણી જે મેઇન ટાંકી હોય ગ્રામ્ય અથવા શહેરી, તો ત્યાં ટાંકીની અંદર ક્લોરિનેશન થાય છે કે નહીં સુનિશ્ચિત કરવાનું હોય છે, અને ના થતું હોય તો એને કરાવવાનું હોય છે. 2 અઠવાડિયાથી વધુ ખાંસી હોય તો કે છેલ્લા 3 અઠવાડિયામાં વધેલ કેસ, બરાબર, તો એને શું કરવાનું, તો ગળફાના તપાસ અર્થે આપણે PSCની અંદર મોકલવાના આવે છે, USCની અંદર મોકલવાના આવે છે, અને તાત્કાલિક આપણે મેડિકલ ઓફિસરને જાણ કરવાની હોય છે. જો ઝાડા હોય તો ઝાડા સાથે અતિ શુષ્કતા હોય, મરણ કે 5 કે તેથી વધુ ઉંમરનો કોઈ એક કેસ હોય, બરાબર. ઘર દીઠ ઓછામાં ઓછા એક વ્યક્તિને ઝાડા હોય તેવા 10થી વધુ વ્યક્તિઓના નામ ગામ વોર્ડ દીઠ 1 અઠવાડિયામાં, એટલે કે આની સીમા છે. જો આટલા કેસ આપણને જોવા મળે તો એની માટે આપણે ORSનું વિતરણ જે તે વિસ્તારમાં, ક્લોરિનેશન કરવાનું, ઝાડાના નમૂના એકત્રિત કરવાના, લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવાના હોય છે. કમળો જોઈએ, બરાબર. એક ગામ અથવા વોર્ડની 1000ની વચ્ચે 2થી વધુ કમળાના કેસ જુદા જુદા ઘરમાં આપણને જોવા મળે, બરાબર, અથવા 4 અઠવાડિયાની અંદરના સમયના ગાળામાં કમળાના કારણે એક પણ મરણ થયેલું હોય તો એ પ્રાથમિક આરોગ્યના MOને આપણે તાત્કાલિક જાણ કરવાની હોય છે. એનું લાઇન લિસ્ટ તૈયાર કરવાનું હોય છે. જે તે વિસ્તારમાં જો સગર્ભા માતા હોય તો એને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં તાત્કાલિક રિફર કરવાની હોય છે. કોઈ અસામાન્ય રોગ જણાય તો એને આપણે તબીબી અધિકારીને જાણ કરવાની હોય છે. જોઈએ હવે S ફોર્મ, એટલે કે પેટા આરોગ્ય કેન્દ્ર લેવલે, બરાબર, સબ સેન્ટર લેવલે આપણે S ફોર્મ ભરવામાં આવે છે, બરાબર. આ સિન્ડ્રોમિક સર્વેક્ષણ માટેના રજિસ્ટરો આંકડાનો સ્ત્રોત છે, જે આપણે અઠવાડિક ધોરણે S ફોર્મ ભરીએ છીએ. અઠવાડિયાનું સર્વેલન્સ કરવામાં આવે છે. એના ઉપરથી IDSP જે રજિસ્ટર હોય છે એના ઉપરથી આપણે S ફોર્મ તૈયાર કરીએ છીએ, જે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ મોકલાવવામાં આવે છે, જે તે સબ સેન્ટર લેવલેથી. તો કે સિન્ડ્રોમિક સર્વેક્ષણ માટેના રજિસ્ટરો આંકડાનો સ્ત્રોત છે, જેમાંથી એક અહેવાલ ફોર્મ સોમથી રવિ અઠવાડિક ધોરણે દરેક આરોગ્ય કાર્યકર દ્વારા આશા વર્કર, દાયણ, સરપંચ, સામાજિક કાર્યકર, પ્રાઇવેટ ડૉક્ટર, પારંપરિક ઇલાજ કરતા લોકો પાસેથી મેળવેલ માહિતીના આધારે આપણે આ ફોર્મ ભરવાનું હોય છે, બરાબર. યાદ રાખજો કે તમામ લોકો પાસેથી આપણે માહિતી એકત્રિત કરવાની છે, અને આ લોકોની જે માહિતી આપણને આપે એના દ્વારા જ આ S ફોર્મ ભરવાનું હોય છે. હવે આ S ફોર્મનો નમૂનો છે જે દરેક જણે જોઈ લેવો, બરાબર. આપણે જે સમજાવ્યું એ પ્રકારનું જ છે. તાવ, ખાંસી, ઝાડા, બરાબર, કમળો, AFPનો કેસ અથવા કોઈ અન્ય મરણ, તો આ તમામ વસ્તુઓ IDSPની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ આપણે ફિલ્ડ લેવલથી S ફોર્મ ભરવામાં આવે છે તે જ રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ P ફોર્મ અને L ફોર્મ, આ 2 પ્રકારના ફોર્મ આપણે ત્યાં ભરીએ છીએ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર P ફોર્મ અને L ફોર્મ, બરાબર. આ જે 2 નમૂના આપેલા છે, અહીંયા જોઈએ કે આપણે P ફોર્મ છે અને આ છે L ફોર્મ, બરાબર. આ 2 નમૂના આપણે ખાસ યાદ રાખવાના, જોઈ લેવાનું છે એક વખત, જેથી આપણને ખ્યાલ આવે. જોઈએ આજનો અભ્યાસ પ્રશ્ન, તો કે P ફોર્મનું પૂરું નામ શું થાય છે, બરાબર. આપણે જોયું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ P ફોર્મ ભરવામાં આવે છે, તો આ P ફોર્મનું પૂરું નામ શું થાય છે? ફાર્માસિસ્ટ કેસ ફોર્મ, પેરામેડિકલ કેસ ફોર્મ, પ્રિઝમ્પટિવ કેસ ફોર્મ, ક્લિનિકલ ફોર્મ, બરાબર. તમામ મિત્રો આ પ્રશ્નના જવાબ આપવાનો કોમેન્ટ બોક્સમાં પ્રયત્ન કરે, જેથી આપનું નોલેજ પણ વધશે અને મદદ પણ થશે, બરાબર. આપને આ વિડીયો કેવો લાગ્યો એ અવશ્ય જણાવજો. જો સારો લાગ્યો હોય તો આપ અન્ય વિદ્યાર્થી સુધી આ વિડીયો મોકલો અને ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. ઓકે, બાય બાય. થેન્ક યુ વેરી મચ.